આતંકવાદીઓ દ્વારા એક કારની અંદર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને આ વિસ્ફોટની અંદર જે છે 13 કરતાં વધુ લોકોના મોત નીપજ્યા હોવાની વાત સામે આવી છે। ઘણા લોકો આ વિસ્ફોટની અંદર ઘાયલ પણ થયા હતા। ત્યારબાદ હવે દિલ્હી સરકાર દ્વારા જે છે આ તમામ લોકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે। કાર બ્લાસ્ટના પીડિતો માટે હવે દિલ્હી સરકારે વળતરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને કાર બ્લાસ્ટમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તે લોકોના પરિવારને 10 લાખનું વળતર ચૂકવવામાં આવશે અને ખાસ કરીને ₹5 લાખનું વળતર જે છે તે કાયમી રીતે કોઈ અંગ ગુમાવનાર લોકોને, જે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમાં તે લોકોએ કાયમ માટે જે અંગ ગુમાવ્યું હોય તે લોકોને આપવામાં આવશે અને બ્લાસ્ટમાં ગંભીર રીતે જે લોકો ઇજાગ્રસ્ત બન્યા છે તે લોકોને 2 લાખનું વળતર આપવાની જાહેરાત જે છે તે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો।